નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉમરપાડાના પોલીસ કર્મીના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સામાજિક આગેવાન સાથે અભદ્ર વર્તન કરવા મામલે આવેદન પાઠવી ખાતાકીય તપાસની માંગ કરવામાં આવી છે। ઉમરપાડાના જમાદાર યોગેશ માળી દ્વારા સામાજિક આગેવાન સ્નેહલ વસાવા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું। બલાલકુવા ગામે થયેલા ઝઘડામાં સ્નેહલ વસાવા ઉમરપાડા પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં હાજર જમાદાર યોગેશ માળીએ સ્નેહલ વસાવાને કહ્યું હતું કે તું તારા ગામનું છું, બીજાની મેટરમાં તારે નહીં પડવાનું, તું કાયમ બધાની મેટરમાં આવતો હોય છે તેવું જાહેરમાં કહી અપમાનિત કર્યા હતા। આજરોજ આદિવાસી સમાજના આગેવાન ભેગા મળી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી યોગેશ માળી સામે ખાતાકીય તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે। નીલય ચૌહાણ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। जय आदिवासी, जय आदिवासी, जय जोहर, जय जोहर। તારીખ 4/10/2024 રોજ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાંથી બલાલકુવા ગામમાંથી મારા પર ફોન આવેલો હતો। એ લોકોની એવી રજૂઆત હતી કે સ્નેહલભાઈ, અમે સવારથી અહીંયા છે, હમણાં સાંજ પડવાની છે, અમારી ફરિયાદ હજુ સુધી લીધી નથી, જેથી મેં 5 વાગ્યાના ગાળામાં ઉમરપાડા પોલીસ સ્ટેશને પહોંચેલો હતો। ઉમરપાડા પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે ત્યાં જે વાડી બીટ જમાદાર પણ હાજર ન હતા અને પીએસઆઈ શ્રી પણ હાજર ન હતા, જેથી મેં અડધો કલાકની ત્યાં રાહ જોઈ હતી। ત્યારબાદ પીએસઆઈ શ્રીને પણ ફોન કરેલો હતો અને જમાદાર શ્રીને પણ ફોન કરેલો હતો, તો તે છતાં પણ કોઈ એક્શન લેવાય નહીં। ત્યારબાદ અમે એસપી સાહેબને ફોન કરેલો હતો, એસપી સાહેબને ફોન કર્યો। ત્યારબાદ પીએસઆઈ અને એમણે કીધેલું હતું કે કંઈ નહીં, આમાં અમે ન્યાયિક તપાસ કરીશું અને ગુનો આવતીકાલે નોંધીશું એવું કીધું હતું અમને। પરંતુ આ જે ફરિયાદ આપેલી હતી તે 2 દિવસ અગાઉની હતી, ત્યારે સામેવાળા પક્ષની જે ફરિયાદ હતી તે ફરિયાદને ધ્યાને દોરીને એ લોકોએ એફઆઈઆર કરી હતી અને જે બીજા પક્ષની એફઆઈઆર આ કરી ન હતી। તેવામાં અમને આમાં એકતરફી ન્યાય અમને દેખાઈ રહ્યો હતો, જેથી અમે ત્યાં હાજર યોગેશ માલિક કરીને તે રાઇટર હતા અને એમને અમે રજૂઆત કરી હતી અને જે બહેનો હતા એ બહેનો ત્યાં ગયા હતા અને એમને રજૂઆત કરી કે અમે જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અમે ધરણા પર બેસીશું। અને ત્યાર પછી અમે ધરણા પર બેસવા ગયા। ધરણા પર અમે બેઠા ત્યારે થોડાક સમયમાં યોગેશ માલી સાથે એમણે થોડીક ઉગ્રતાથી અમારા સાથે વાત કરી હતી। આદિવાસી સમાજે ચૂંટેલા પ્રતિનિધિઓ ઉપર હવે ભરોસો રહ્યો નથી, કારણ કે ચૂંટણી કેવી રીતે થાય છે તે બી આપણે જાણીએ છીએ। માત્ર 200 રૂપિયા કા દારૂ કા પોટલીની અંદર જ વોટ મળી જાય છે અને વોટ લઈને તે નેતા લોકો આપણો ગેરફાયદો ઉઠાવે છે। એટલે સમાજને હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર ભરોસો નથી, એ લોકોને યુવા આગેવાનો પર ભરોસો છે। એટલે સ્નેહલભાઈ જેવા દરેક તાલુકે એવા યુવા આગેવાનો છે કે જે સમાજની સાથે સંકળાઈને સમાજની દરેક પરિસ્થિતિની અંદર ઊભા રહે છે। તો અમે તંત્રને પણ એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે પણ આવા આગેવાનોને સાથ સહકાર આપો, જેથી કરી સમાજના કોઈ પણ આવા પ્રશ્નો હોય, જે મુસીબતવાળા પ્રશ્નો હોય તે બી હલ થઈ શકે। તંત્રએ પણ આવા આગેવાનોને સાથ સહકાર આપવું જોઈએ, નહીં કે આવું ટોછડાઈપણું વર્તન કરવું જોઈએ। કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિ તો 5 જ વર્ષ રહેવાના છે, પણ સમાજનો આગેવાન સમાજ હશે ત્યાં સુધી રહેશે। એટલે આ ચૂંટાયેલા આગેવાનોની ગુલામી બંધ કરો અને તમે તમારી રીતે જે સંવિધાનિક રીતે જે બાબા સાહેબે જે આપણા બંધારણમાં હક અધિકાર આપ્યા છે તે હિસાબે તમે તમામ સમાજ તમારા વિસ્તારને સંકળાઈને સાથે રહીને ચાલો, એવી જ અમારી એક અપીલ છે। જય આદિવાસી, જય જોહાર। થતી હશે આપણે વિચારી શકીએ છીએ, કારણ કે આ વિસ્તારમાં આપણે સ્પષ્ટ સમજીએ છીએ કે ન્યાયની કરોડરજ્જુ આ લોકોએ તોડી નાખી છે। ન્યાય મેળવવા માટે બરાબર એફઆઈઆર કરાવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેસવું પડે છે, કોઈ ન્યાય નથી।
એટલે પોલીસે પણ વિચારવું જોઈએ અને સંકલનમાં કામ કરવું જોઈએ. બાકી અમે પણ તૈયાર છે તમારી સાથે સંકલનમાં આવવા. તમને પણ અમે 2 નંબરના જે ધંધા કરતા છે એ લોકોને લિસ્ટ આપીશું. હવે તમે કેટલાની ધરપકડ કરો છો એ અમે જોઈએ છીએ. બરાબર છે? અમે ગુનો દાખલ થાય છે કે નહીં એ જોઈએ છીએ અને પછી આ વિસ્તારમાં જેટલા પણ 2 નંબરના ધંધા કરે છે બધાની લિસ્ટો બનાવીશું અને એ લિસ્ટો બનાવી છે તમામ આગેવાનો સાથે એક સંકલન બેઠક રાખીશું અને ઉમરપાડા પીએસઆઈ સાહેબને આપીશું. અમે પણ જોઈએ છીએ કે ન્યાય અહીં મળે છે કે નથી મળતો. અહીંયા કેટલું 2 નંબરી ચાલે છે એ બધી જનતા જાણે છે, બધાને ખબર છે. પણ આ કાળા કામ કરવામાં આવે છે અને આગેવાનોને ડરાવવામાં આવે છે, પણ ડરવાનું નથી ભાઈઓ. આ લોકોથી દબાવવાનું નથી, કારણ કે આ દેશ બંધારણથી ચાલતો છે, ભાજપના બંધારણથી નથી ચાલતો. એટલે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયા લડવા આવવાનું છે અને લિસ્ટ લઈને આવીશું કે નહીં? અને તમામ યુવાઓ આ વિસ્તારમાં કામે લાગે, લિસ્ટ બનાવે. હતું કે તમે બહુ આગેવાન છો, તમે તમારા તું તમારા ગામનું છો, એવી અભદ્ર ભાષામાં એમણે વાત કરી હતી. જ્યારે હું આદિવાસી સમાજમાંથી હું આવું છું અને ઉમરપાડા તાલુકો એ 100% આદિવાસી વિસ્તાર છે અને એવામાં અમારા જેવા આગેવાનો જો ત્યાં જતા હોય અને અમારા સાથે આવી અભદ્રતાથી વાત કરતા હોય તો સામાન્યતા જનતા જતી હોય તો એમના સાથે એ લોકોનું વર્તન કેવું હશે? એ ખૂબ ગંભીર બાબત છે. જેથી આવનારા સમયમાં આવી ઘટના નહીં બને અને સામાન્ય જનતાને આ લોકો સાંભળે એ જ માટે અમે આજે ફરિયાદ આપવા આવેલા છે.